પડ્યું ને તે સ્ટેન્ડ તૂટી ગયું છે. આ કાકા બધું ડગડગવા મિનિટ છે. અહીંથી તૂટી ગયું તૂટી ગયું છે અહીં કે કેવું લાગે? આવ કરે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં, બધાને હર હર મહાદેવની. શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે શ્રાવણીય સોમવાર કાલ હતો. શ્રાવણીય સોમવાર જ કહીને બધા, કેમ કે સોમવાર હતો પહેલો, તે એ પૂરો થઈ ગયો. આજ છે મંગળવાર છે અને અમારે આપણો લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. આપણા લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું છે ને લોગ સ્ટાર્ટ અહીંયા જ કરું, કેમ કે ત્યાં ન કરું. કરું તો મને જે ખી જાય, એટલે હું આમથી શરૂ કરીને આવી. કાલે આપણે સોમવારનો ઉપવાસ હતો, આજ મંગળવારનો છે. મંગળવાર તો હું રહું છું, મારા માનેલા હતા એટલે. ના બે જો શું કરો બે, શું રમો? હા તો નકરો દેખાડો કરશે ખોટા ખોટા, એ દેખાડો જ કરશે. ગીત ગાય છે હમણાં, ગીત વાગતા હતા ને એટલે. કા કેમ ડિસ્કો કરતો હતો તું? જો ભાઈ આ રમે છે. આ શું બનાવ્યું છે? રોડ બનાવ્યો. પછી એના પર શું આંકવાનું? ટ્રેક્ટર આંકવાનું. જો હવે આ ટ્રેક્ટર લઈ દીધું છે ને એક લોખંડનું જીસી, એટલે રેમાં જ કરે ભાઈ. ગીત ગાયા કરે ને. આજ ગૌતમભાઈ આવી જાય. કેમ ભણવા નથી જવાનું? કેમ નથી જવાનું? નથી આવવાનું? તો ભાઈને ભણવા જવાનું નથી ને મારે છે ને શું કામ હતું? સવારમાં કપડાં ધોવા નથી, મેં કપડાં ધોઈ નાખ્યા ને સૂકવી દીધા. અને બીજું એક કામ હતું, ઘડી વાળવા નથી કપડાં. તો આપણે બધા કપડાં હકેલી નાખ્યા છે. બધા કપડાં હકેલીને મૂકી દીધા છે કે ઘડી તો વાળવી જ પડે. અડધા સૂકવી દીધા, મુકાઈ જાય એ લઈને આપણે ઘડી વાળી દીધી. અને છે ને હું પછી ગીત વગાડી દીધી. બધા ગીત આવ્યા છે નવા નવા કાનોડાના, એ ગીત વગાડી દીધી. ને આ બે છે ને કાંઈ સાંભળવા નહીં દે, કાળો દેખાડો જ કરશે. 5:30 જેવું થયું છે. બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારમાં. ભાઈ કારખાનેથી અત્યારે વિયેવો છું, કારણ કે વીડિયાની તકલીફ પડે ને ઉતારવાની, એટલે વહેલા હારું વિયેવું. અને આને છે ને સ્ટેન્ડ તોડ નાખ્યું હતું. જોવાનું પડ્યું ને તે સ્ટેન્ડ તૂટી ગયું છે. આ કાકા બધું ડગડગવા મિનિટ છે. અહીંથી તૂટી ગયું છે અહીં કે અહીં ચકથી તૂટ્યું હતું. અહીંથી તૂટી ગયું હતું. ત્યાંથી નહીં, અહીં ચકથી તૂટ્યું હતું. આગળ હરખું કર્યું છે. કોણે તોડી નાખ્યું? તે પછાડ્યું ને આ બાજુ અહીંયા શેપાઈ ગયું. અહીંયા તૂટી ગયું. આ નો હાલે. ઓનલાઈન મંગાવે ને આનાથી ભારે આવે ને એ સારું આવે. આ તો ડીશ હાટું સ્પેશિયલ લીધું હતું આપણે. ડીશ સારી લાઇટ થાય ને એમાં, એટલે આમ મસ્ત લાગે. આમ ઉસાઈમાં સારું આવે ને. અહીંથી તોડી નાખ્યું છે અને અહીંથી ઓર તૂટી ગયું છે. જો અહીં જો કેટલું ઊંચું થાય, બહુ ઝાઝું ઊંચું થાય. કઈ કામનું નહીં. હા વળવું આવે. પૂરતો ન રહે ને. આ જો ભાંગી નાખ્યું. એ ભાંગી ગયું નથી. એ તો અહીંયા બોલ વાળું જ આવે. બોલ નથી જો ભાંગી ગયું છે. ત્યાં ના નીચે બે જગ્યાએ ભાંગી ગયું છે. અને ભાઈ વાતાવરણ જો કેવું છે, કેવું લાગે? આવ કરે. મેડમે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. સવારમાં હું કારખાને વહી ગયો હતો અને અત્યારમાં પાછું મેં ચાલુ કરી દીધો છે. હુઈ ગઈ હતી ને પાછું કામ લઈ લીધું હાથમાં. બીજું એક સાઈડમાં હાલે છે ને, અને મંગળવાર છે પાછો મેડમને. સાઈડમાં શું કામ હાલે છે? પોરવવાનું, મોતી પોરવવાનું. તો આને છે ને મૂકી કેદુનું પડ્યું તું સામે. કા અહીંથી તૂટી ગયું કેદુનું સામે. ઓલા આપણે ટીંગા તૂટતું. હવે કંઈક બીજું લેવું કંઈક સારું. એક વાત પૂછું તમને? બોલો. વરસાદ ક્યાં ગયો? વરસાદ વયો ગયો નથી. ગયો આવશે એક બે દિવસ. વાદળા હાલ્યા જાય છે. કેવા મસ્ત હાલ્યા જાય છે. તમે બીમાર પડી ગયા, મારો વારો આવતું લાગે છે. શરદી થઈ ગઈ? કઈ છું નથી. અને ભાઈ છે ને આંબો છે ને કોઈ વાનો કરી નાખ્યો છે. આ બધું તોડ નાખ્યું. આ બાજુ છે ને આ બધું લીલું છે. જો અહીં લીલું છે. જો આ લીલું છે. એટલું લીલું છે.
જા હવે આને શું કરવાનું બાળી નાખવાનું બીજો લાવી નાખવો પડશે હે લીલું છે એમ કહેશો ને તો પણ ન થાય લીલો છે પણ એવું અહીંયા બીજો નાખી દેવું બીજું હું કા બીજો આવશે કમેન્ટ કરજો બધા હવે બીજો નાખી દેવું કા બીજી કલમ તો નાખી તો વાતાવરણ તો જો કેવું છે માંદા પડે બધા કા તાવ આવે ને એવું બધું થાય જો હવે બધું મત થઈ ગયું આમ જો અહીં બકાલું બધું થઈ ગયું બકાલું નથી આ બધું અહીં આછો કલો વાવ્યો હતો ને જને તો મસ્ત છે જો અહીં થાંભલા પા જાસુ કોળાતું તું કે નથી કોળાતું કે ખબર નથી પડતી જાસૂદ એટલે શું જાસુ ફૂલ નથી આવતું કયું અને મારે કારેલી ને વેલો છે ને ચડાવ્યો છે ચડાવું છું કારેલી વેળો મને કારેલાનું શાક બહુ ભાવે તમને ભાવે તો એક કમેન્ટ કરી દેજો તમને ભાવે તે સ્ટેન્ડ હું લેવું તોડ્યું એ પેલા મને કે તૂટી ગયું પડી ગયું તે તૂટી ગયું પડી ગયું આપણે પડી જાય તો નથી વાગ મને આજ ખબર પડી હો કેદુનું છે ને અહીંયા મૂકેલું હતું ને તે આજ મેં કાઢ્યું લે તો મેં કીધું જો ખબર ન પડે તે હટાડી મૂકી દીધું પ્લાન કેવા તો બહુ સારા પ્લાન હકેલી મૂકી દીધું ટીંગાડી દીધું એટલે ખબર વાહ વાહ ભાઈ વાહ તમારા પ્લાન હા આ બધું હલ્લેસ છે બધું હા હળવું આવે હાવ કેટલાને આવ્યું હતું 400 રૂપિયાનું કંઈક આવ્યું હતું કા 300-400 રૂપિયાનું એમ કાંઈક આવ્યું કંઈક આવ્યું હતું ઓનલાઈન વસ્તુ મેં ખાલી આ ડીશ આટું લીધું હતું આ ડીશમાં લાઇટિંગ પડે ને સારું ન હોય તો મારું મશીન સારું આવશે હમ મશીન સારું આવશે કોને ખબર હવે લો હવે દે મૂકી દે બીજું હું ટીંગાડી કરવાનું નથી થતું ટીંગાડીને મૂકી દે બીજું હું હતું નહીં અહીંયા ક્યારેક કામ લાગશે કાયમ લાગશે કરશે તો ભાઈ છે ને આપણે વિડીયો છે ને લેટ ચડાવવાનો છે 100 વાગે આજનો વિડીયો કાલનો વિડીયો કાલનો આજ આપણે રોજે આપણે 11:59 ચડાવીને આજ 5:59 ચડાવવાનો છે આ જોવું છે વ્યૂ આવે છે કે નહીં એમ ટ્રાય કરવાની છે રોજ નવું નવું શીખવાનું ટ્રાય કરવાનું અને એક શોર્ટ વિડીયો બનાવ્યો બપોરે કાંઈ મસ્તનું કંઈ ઘટે નહીં એવો તોડી નાખ્યું ને પાછું આમ કરે તો કાંઈ નહીં ફેમિલી કન્ટિન્યુ ફેમિલી તો છે ને મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને મેં અત્યારે બનાવી નાખ્યું છે રોટલો એવું બનાવી નાખ્યું છે ને હજી જો ખાવા માંડ્યા છે એને ભૂખ લાગી ગઈ છે જેવો બધી ઘરે ને ભૂખ લાગી ગઈ તો ખાવા બેસી ગયો છે પાછો પાછા ખાવા માંડ્યા ભાઈ ને બે ખાઈ જતા અને મેં રોટલો બનાવી નાખ્યો છે કેમ કે અમારે કૂતરો છે ને એટલે અમારે એને દેવા તો જોવે ને મારે એકટાણું છે તે મેં આ બનાવી નાખી મેગી બનાવી છે હજી કે આ મેગી બનાવી જો મેગી બનાવી નાખી છે પાછી બનાવી અમારે તો મેગી તો ચાલુ જ હોય ખાવાની કેમ કે જઈને મજા આવે કાં જઈ બધા ખાતા કમેન્ટ કરી નાખજો પણ અત્યારે એને ભૂખ લાગી ગઈ ને તો એ ખાવા જ મેળાશે પણ મેગી તો હું ખાશે એવું ખાવું જ છે મેં કીધું મારે એકટાણું છે મારે બધું લઈને બેહવું પડે ને એટલે મેં રોટલો બનાવી નાખ્યા છે કાળુભાઈ ખાય ને કે અમે ખાવું જે પડ્યું રહે મેગી બનાવી છે એટલે ક્યારે રોટલો ક્યાંય જોશે નહીં બનાવી નાખ્યા છે મન તો ભાઈ જા હા તો ખાઈ લઈ નહીં વાળું પાણી કરી લેવી વાળું પાણી કહેવાય અત્યારે વાળું પાણી કહેવાય તો વાળું પાણી કરી લઈએ અને પાછા મળીએ તો ફેમિલી જમી લીધું અને બેસી ગયા પાછા આપણી જગ્યાએ ક્યાં ઘરમાં આંજવાળા છે ને ત્યાં કારણ કે એડિટિંગ કરી નાખ્યું એવું બધું કરી નાખ્યું તો કેવો લાગ્યો વિડીયો તમને સારો લાગ્યો તો સારી કમેન્ટ કરજો અને વિડીયો બહુ લાંબો થઈ જાય તો મસ્ત મજાની મેગી ખાધી મજા આવી ગઈ અને બહુ મજા આવી ગઈ અને બટાટાનું શાક હતું બપોરનું મેં પહેલાં ખાધું કારણ કે મેડમ મંગળવારે રહેતા એટલે મેગી બનાવી નાખી અત્યારે એકટાણું થઈ ગયું તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ પછી કાલ નવો વિડીયો સાથે બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો